Hello, once again welcome all the students. ગઈકાલે એક વિડીયો પોસ્ટ કરેલો હતો યુનિટ નંબર 1 રીડ 1 અરુણિમા સિન્હા વિશે આપણે ભણી રહ્યા છે ગઈકાલથી. So we have completed scene 1 and scene 2 because there are 4 scenes in this text read 1. 4 scenes આપેલા છે, એમાંથી 2 scenes વિશે આપણે વાત કરી ગયા છે yesterday. So scene number 1 was about the incident, એક ઘટના જે બની હતી with અરુણિમા સિન્હા in the speeding moving train. ટ્રેનમાં જે ઘટના બની હતી, she was pushed out of the train. ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવ્યા હતા and she lost her left leg અને પોતાનો ડાબો પગ ગુમાવી દીધો હતો. So she became an amputee, એક amputee બની ગયા, physically handicapped બની ગયા. And in scene number 2, scene number 2 she actually wanted to become a mountaineer, અથવા તો કહી શકાય કે એક ડ્રીમ હતું જેમના જે બ્રધર ઇન લો હતા, સાહિબ નામ ટેક્સ્ટમાં આપેલું છે. એમણે એક પીસ ઓફ ઇન્ફોર્મેશન બતાવી ન્યૂઝપેપરમાંથી કે દેર ઇઝ અ ચાન્સ, એક ચાન્સ છે કે જે એમ્પ્યુટી લેડી છે, ફિમેલ છે, અત્યાર સુધી માઉન્ટ એવરેસ્ટ પર પહોંચી શકી નથી. સો ધીસ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી. સો અરુણિમા સિન્હા ગ્રેબ દેટ ઓપોર્ચ્યુનિટી, એમણે ઓપોર્ચ્યુનિટી લઈ લીધી અને ડ્રીમ એમણે જોવાનું સ્ટાર્ટ કરી દીધું કે આઈ વિલ રીચ ધ માઉન્ટ એવરેસ્ટ, માઉન્ટ એવરેસ્ટ પર પહોંચીશ અને આઈ વિલ સક્સીડ, અને મને સફળતા મળશે. તો ત્યાર પછી હવે આગળ જવાનું છે કે કઈ રીતે એ પોતે આર્ટિફિશિયલ લેગ સાથે પોતાનો જે પગ છે એ હવે પોતાનો સાચો પગ નથી, ટ્રીટમેન્ટ કરી છે, ઓપરેશન્સ કર્યું છે, અને ટેકનોલોજી સાથે AIIMS એઇમ્સ હોસ્પિટલ દિલ્હીમાં એમની ટ્રીટમેન્ટ થઈ અને એમને આર્ટિફિશિયલ લેગ બેસાડવામાં આવ્યો, પગ બેસાડવામાં આવ્યો, અને એનાથી એ કઈ રીતે માઉન્ટ એવરેસ્ટનું પોતાનું ડ્રીમ સાકાર કરશે એ હવે આપણે સીન નંબર 3 થી જોવાના છે. Now scene number 3, on 28 February 2012 તમારે ટેક્સ્ટબુકની સાથે પેન્સિલ રાખવાની છે, નોટબુક પર રાખવાની છે, જેથી તમે કેટલા કી પોઈન્ટ્સને, સેન્ટેન્સીસને, ઇમ્પોર્ટન્ટ જે કહી શકાય કે મેટર્સ આવે છે એને તમે હાઇલાઇટ કરી શકો, લખી શકો, જેથી અગાઉ જે ટેક્સ્ટ બેઝ તમારી યુનિટ ટેસ્ટ લેવાની છે બોર્ડ 1 એ તમને એમાં પણ તમે સક્સેસફુલી અટેમ્પ્ટ કરી શકો અને આગળ પણ જે એક્ઝામ્સ આવશે એના માટે પણ બની શકાય. તો આપણે સાથે સાથે એ પોઈન્ટ પર ધ્યાનમાં રાખીશું. On 28 February 2012, almost a year after I was pushed out of the train, I set out for the training institute set up by Bachendri Pal near Uttarkashi. Now, અગાઉ આપણે ગઈકાલે વાત કરી કે this particular text is about incident, એક ઘટના વિશે છે, અને જ્યારે ઘટનાનું વર્ણન કરવામાં આવતું હોય છે ત્યારે past tenseનો ઉપયોગ થાય છે. It can be in active voice or passive voice. So on 28 February 2012 means almost 8 years before ની અહીંયા વાત છે. So it's past tense, almost a year after I was pushed out of the train, મને ફેંકી દેવામાં આવી, passive voice, simple past tense. I set out for the training institute. I set out, prepared myself for the training institute set up by Bachendri Pal near Uttarkashi. Bachendri Pal દ્વારા જે કહી શકાય કે એમના કોચ હશે, એમના ટ્રેનર હશે, ટ્રેનર દ્વારા જે એક સેટઅપ કરવામાં આવ્યું હતું ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, ત્યાં ગયા, વિઝિટ લીધી. I called up Bachendri Pal to tell her that we had reached Uttarkashi. ઉત્તરકાશી પહોંચી ગયા પછી બચેન્દ્રી પાલને ઇન્ફોર્મેશન આપી, માહિતગાર કર્યા. શી વોઝ સરપ્રાઇઝ એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ. એમને પણ એક સરપ્રાઇઝ થઈ કે કેટલી ઝડપથી હું અહીંયા પહોંચી ગઈ હતી. આઈ હેડ રીચ્ડ એન્ડ વી હેડ રીચ્ડ. વન્સ અગેન અહીંયા જે 2 સેન્ટેન્સીસ આવે છે એ સેન્ટેન્સીસ છે પાસ્ટ પરફેક્ટ ટેન્સના. યુ હેવ ટુ અંડરલાઇન ઇટ પ્લીઝ, અને હાઇલાઇટ કરવા માટે અંડરલાઇન કરવાની છે. After this, my confidence skyrocketed. Now, this is very, very important word. Skyrocketed. Past tense of skyrocket. What is skyrocket? Sky
શોઝ હાઇટ, સ્કાય ઓલરેડી બતાવે છે, હાઇટ બતાવે છે. ઉપર જે છે હાઇટ પર જે આપણે જોઈ શકીએ છીએ, ઉપર આપણે માથું પોતાનું મોઢું રાખવું પડે છે તો આપણે જોઈએ કે સ્કાય છે. રોકેટ એક એવો વર્ડ છે કે જે આપણે ઉપર જ જોઈ શકીએ છીએ. વી હેવ નેવર સીન એની રોકેટ ઓન ધ ગ્રાઉન્ડ. તો આ બંને વર્ડ ભેગા કરીને એક ક્રિયાપદ બનાવેલું છે સ્કાય રોકેટેડ. એનો મિનિંગ એ થાય છે કે મારો જે કોન્ફિડન્સ હતો એ આસમાન ને ટચ કરી રહ્યો હતો, આસમાનને જેને કહી શકાય ને કે આસમાન સુધી પહોંચી ગયો હતો. આપણે જ્યારે કોઈક વાર એવું બનતું હોય કે કોઈક સફળતા પ્રાપ્ત કરીએ તો આપણો આત્મવિશ્વાસ વધી જતો હોય છે. ફોર એક્ઝામ્પલ, આપણે કદાચ આપણા 70, 80, 85, 90% આવ્યા હોય તો આપણો કોન્ફિડન્સ એવું કહી શકીએ કે માય કોન્ફિડન્સ ઇઝ સ્કાય રોકેટેડ, ઓર હીઝ કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ આફ્ટર હીઝ અચીવમેન્ટ. આ સફળતા મળ્યા પછી એનો વિશ્વાસ ખૂબ જ ઊંચો થઈ ગયો, વધી ગયો. ઓકે, સો બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. નાઉ બચેન્દ્રી પાલ વોઝ અ વેરી ગુડ સપોર્ટર. એક ઘણી જ સારી કોચ સાથે સાથે ટ્રેનર હોવાની સાથે સાથે ઘણી એક આસિસ્ટન્ટ પણ બની રહી એમના લાઈફ માટે. શી વોઝ અ ગ્રેટ helper for અરુણિમા સિન્હા. સો બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. બચેન્દ્રી પાલ દ્વારા એમને પ્રોત્સાહન આપવામાં આવતું. પમ્પ્ડ ફ્રેશ, એમ તો પંપનો ઉપયોગ થાય છે જ્યારે હવા પૂરવામાં આવે ટાયરમાં, તો આપણે કહીએ કે આઈ પમ્પ ધ એર ઇન ધ ટાયર અથવા તો ટ્યુબ. તો અહીંયા ફ્રેશ કોન્ફિડન્સ આપવામાં આવતો, વિશ્વાસ જગાવવામાં આવતો અરુણિમા સિન્હાનો. અરુણિમા, યુ આર ફાર બેટર દેન અધર્સ. એમના દ્વારા પ્રોત્સાહન પણ આપવામાં આવતું, તું બીજા કરતાં અલગ છે એમ કહેવામાં આવતું. ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ, નોટ યુ. સી, આ પ્રકારે એક કોન્ફિડન્સ આપવામાં આવતો હતો કે તું ફિઝિકલી હેન્ડીકેપ છે, બટ એકચ્યુઅલી યુ આર નોટ હેન્ડીકેપ. તું હેન્ડીકેપ નથી, પણ આ બીજા જે લોકો છે, બીજા તારી સાથેના જે કોમ્પિટિટર્સ છે, જે તારી સાથે ભાગ લઈ રહેલા છે અહીંયા, એ ખરેખર હેન્ડીકેપ છે, નોટ યુ. યુ આર વેરી વેરી બ્રેવ ગર્લ. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મને ગર્વ છે તારા પર. બટ બિફોર એવરેસ્ટ એક્સપિડિશન, એટલે બિફોર એવરેસ્ટ કોમ્પિટિશન, જે કોમ્પિટિશન હતું એ કોમ્પિટિશન, જે સ્પર્ધા હતી એવરેસ્ટ પર ચડવાની, ઇટ વોઝ નોટ એન ઇઝી ટાસ્ક. કે સામાન્ય બાબત નથી ઉપર ચડવું, પણ આવી હાલતમાં ચડવું એ તો એક બહુ મોટું ચેલેન્જ છે, હોઈ શકે કોઈ પણ વ્યક્તિ માટે. બટ બિફોર એવરેસ્ટ એક્સપિડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. પણ આ ઉપર જતાં પહેલાં કેટલાક ચેલેન્જીસ છે, એ ચેલેન્જીસને તારે પાર પાડવા પડશે. યુ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. સાબિત કરવી પડશે કે યુ હેવ કોન્ફિડન્સ. ઓફકોર્સ યુ હેવ, તારી પાસે છે, પણ એને તારે સાબિત કરવાની છે. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 feet high Chamsar Kangdi mountain in Ladakh, you will be on your way to Everest. સો વોટ ઇઝ ધ ફર્સ્ટ ચેલેન્જ? પહેલું ચેલેન્જ એ છે કે જો તું 21,798 ફીટ હાઇટ પર આવેલું જે ચેમ્સર કેંગડી માઉન્ટેન છે, પર્વત છે, લદ્દાખમાં જે આવેલું છે, એ જો ચડી જાય તો યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. તો ત્યાંથી તારા માટે એવરેસ્ટ પર જવાનો રસ્તો ઘણો આસાન, ઇઝી થઈ જશે. સો અહીંયા એક લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરેલો છે. ઇફ થી લઈને એવરેસ્ટ સુધી આખું જ જે સેન્ટેન્સ છે અંડરલાઇન કરવાનું છે. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 feet high Chamsar Kangdi mountain in Ladakh, આ એક પાર્ટ છે, એક શરત બતાવે છે કે જો આ કન્ડિશન ફૂલફિલ કરવામાં આવશે તો બીજી પરિસ્થિતિ ઉત્પન્ન થશે, એટલે કે સારી બનશે. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 feet, then you will be on your way to Everest. તો તારાથી ચડી શકાશે. અને નેગેટિવ બનાવવું હોય તો if you do not climb 21,798 feet, you will not be on your way to Everest. અહીંયા unless નો પણ ઉપયોગ કરી શકાય. Unless you climb 21,798 feet, you will not be on your way to Everest. કેમ કે અનલેસ ઓલરેડી નેગેટિવ છે, એટલે નોટ મૂકવાની જરૂર પડતી નથી. જ્યારે અનલેસ મૂકીએ તો ઓલરેડી નેગેટિવમાં મિનિંગ આવે કે અનલેસ યુ ક્લાઇમ્બ, જો તું નહીં ચડે તો તું ત્યાં નહીં પહોંચે. ઇફ યુ ક્લાઇમ્બ, જો તું ચડીશ તો યુ વિલ બી ઓન યોર વે, તો તું ત્યાં પહોંચી જઈશ. ઓકે, ઇફ યુ ડુ નોટ ક્લાઇમ્બ, જો તું ત્યાં નહીં પહોંચે તો યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. તો અહીંયા એક્સપ્રેશન કન્ડિશન છે, લેંગ્વેજ ફંક્શન. ઓકે,
જે એક્સરસાઇઝમાં પણ આવશે. જસ્ટ પે એટેન્શન. I successfully completed that expedition by the time we reached the base camp situated at 18,000 feet. 16 of the 19 members of the team had retired. So, Arunima Sinha successfully completed the first challenge. પહેલું જે ચેલેન્જ હતું 21,798 ફીટ હતું એ એમણે પૂરું કરી દીધું, સફળતાપૂર્વક કમ્પ્લીટ કર્યું. બાય ધ ટાઈમ વી રીચ ધ બેઝ કેમ્પ, હવે જે બેઝ કેમ્પ હતો, મુખ્ય જે કેમ્પ હતો જ્યાંથી એવરેસ્ટ સુધી જવાનું હતું, સિચ્યુએટેડ એટ 18,000 ફીટ, 18,000 ફીટ ઊંચાઈ પર જે એક કેમ્પ હતો ત્યાં જવાનું હતું, ત્યાં પહોંચતા બાય ધ ટાઈમ વી રીચ 16 ઓફ ધ 19 મેમ્બર્સ, 19 સભ્યોમાંથી 16 સભ્યો ઓલરેડી રિટાયર્ડ થઈ ગયા એટલે એમણે આ એક્સપેડિશન, એમણે આ કોમ્પિટિશન, એમણે આ સ્પર્ધા, એમણે પોતાનું પાર્ટિસિપેશન પાછું ખેંચી દીધું, છોડી દીધું. ના, બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. બચેન્દ્રી પાલે એમને આવકાર આપ્યો બેઝ કેમ્પ પર. મેરી શેરની, એટલે કોન્ફિડન્સ વધારતા જાય છે બચેન્દ્રી પાલ એક ટ્રેનર તરીકે, એક હેલ્પર તરીકે, એઝ અ ફ્રેન્ડ તરીકે પણ. She said and took me in her warm embrace. એમણે પોતાની પાસે લઈ લીધી અરુણિમા સિન્હાને. અરુણિમા સિન્હાનો કોન્ફિડન્સ વધાર્યો, પ્રોત્સાહન વધાર્યું, એમનું વોર્મ વેલકમ કર્યું ત્યાં. ઇન ધ ઇવનિંગ બચેન્દ્રી પાલ અનાઉન્સ દેટ આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ. બચેન્દ્રી પાલે સાંજે હવે એક જાહેરાત કરી કે હવે અરુણિમા સિન્હા, યુ આર રેડી ટુ ગો ટુ ધ એવરેસ્ટ, ટુ ગો reach to the Everest. She also assured me that she would talk to the official at Tata Steel for sponsoring my Everest dream. તો કોઈ પણ ગેમ હોય છે, ઇવેન્ટ હોય છે, અને સ્પોન્સર્સ હોય છે, અને સ્પોન્સર્સથી કેટલીક ઇન્વેસ્ટમેન્ટ થતી હોય છે અને પૈસાની કમાણી પણ થાય છે. અહીંયા જે ટાટા સ્ટીલ હતું એ ટાટા સ્ટીલને મનાવી લીધું સ્પોન્સર કરવા માટે, એવરેસ્ટના ડ્રીમને પૂરા કરવા માટે બચેન્દ્રી પાલે. બચેન્દ્રી પાલ વોઝ a great support, એક ખૂબ જ મોટો સપોર્ટ હતો બચેન્દ્રી પાલ એમના જીવનમાં અરુણિમા સિન્હાના. ઓકે, સો ધીસ ઇઝ સીન નંબર 3 that Arunima Sinha started climbing the માઉન્ટેનને ક્લાઇમ્બ કરવાની શરૂઆત કરી. એમાં કેટલાક ચેલેન્જીસ હતા. ધ ફર્સ્ટ ચેલેન્જ ઓફ 21,798 ચામસર કેંગડી માઉન્ટેન ઇન લદ્દાખ, એ એમણે કમ્પ્લીટ કર્યું. ત્યાર પછી બેઝ કેમ્પ પર પહોંચ્યા. બેઝ કેમ્પ પરથી એમને સપોર્ટ મળ્યો, ફરીથી બચેન્દ્રી પાલનો કોન્ફિડન્સ એમનો વધ્યો, પ્રોત્સાહન મળ્યું અને એ આગળ વધી રહ્યા હતા અને એમને સ્પોન્સર પણ ટાટા સ્ટીલના નામે મળી ગયું. નાઉ સીન નંબર 4. I arrived at Everest Base Camp on 11th April 2013. એટલે તમે જોઈ શકો છો કે લગભગ ત્યાર પછી એક વર્ષ પછી સમજીએ, અથવા તો જે ઇન્સિડન્ટ બન્યાના લગભગ 1.5-2 વર્ષ સુધીમાં એમણે લગભગ ત્યાં પહોંચ્યા. ક્યાં? એવરેસ્ટ બેઝ કેમ્પ પર 2013. Near about 2 years had passed since was thrown out of the moving train. લગભગ 2 વર્ષ પૂરા થયા હતા જે ટ્રેનની ઇન્સિડન્ટ બની હતી. had passed, past perfect tense. At the base camp, nobody seemed to know that I had an artificial lake. સૌથી મોટી સરપ્રાઇઝ એ હતી કે not a single member of this camp, not a single member of this ઇવેન્ટ, આ જે ઇવેન્ટના જે પણ સભ્યો હતા, જે પાર્ટિસિપન્ટ્સ હતા, એમાંથી કોઈને એવી ખબર નહીં હતી કે અરુણિમા સિન્હા પાસે એક લેગ નથી, આર્ટિફિશિયલ લેગ બેસાડેલો છે, એની કોઈને જાણ નહીં હતી. One day while returning, my left leg got wet with snow because I had slipped a couple of times on the slippery surface. કેટલીક વાર એવું પણ બન્યું કે એમનો જે લેફ્ટ લેગ હતો એ લેફ્ટ લેગ ભીનો થઈ ગયો ચડતા, અને બરફ હતો ત્યાં એટલા માટે આઈ હેડ સ્લીપ્ડ, ઘણી વાર સ્લીપ પણ ખાઈ ગયા. અ કપલ ઓફ ટાઈમ્સ, 2 વાર, ઓન અ સ્લીપરી સરફેસ, કેમ કે આ ચઢાઈ કરવી એ ઇઝ નોટ એન ઇઝી ટાસ્ક. નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. બીજા દિવસે સવારમાં સૂર્યના જે તડકામાં એમણે પોતાનો જે લેગ હતો એ કાઢીને તડકામાં સુકાવવા માટે મૂક્યો, કેમ કે ભીનો હતો, વેટ હતો. એટ ધેટ ટાઈમ સમ ફોરેનર્સ રિયલાઇઝ દેટ આઈ હેડ ઓનલી 1 લેગ. આફ્ટર દેટ માય TRP soared. નાવ સમજો અહીંયા. ત્યાર પછી કેટલાક ફોરેનર્સને એવી ખબર પડી કે એમની પાસે પોતાનો એક પગ નથી, જે રિયલ લેગ કહેવાય એ નથી, આર્ટિફિશિયલ લેગ છે. આફ્ટર દેટ માય TRP. વોટ ઇઝ TRP? TRP મીન્સ ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ્સ. એનો સિમ્પલ મિનિંગ તો એમ થાય છે કે જ્યારે કોઈ પણ એક્ટર્સ હોય છે, એક્ટ્રેસીસ હોય છે, કોઈક જે કહી શકાય ને કે મીડિયા જે ચેનલ હોય છે
એ કોઈક સારી એવી ઘટના બતાવે ન્યૂઝ ચેનલમાં અથવા તો સારી એવી મૂવી આવે તો એનું ટીઆરપી વધી જતું હોય છે. સોશિયલ મીડિયામાં એના ફોલોવર્સ વધી જાય છે, ઘણા લોકો એને ફોલો કરતા થઈ જાય છે, એનું વેલ્યુ પોઈન્ટ વધી જાય છે. તો એ ટીઆરપી માટે આજકાલ ઘણી ન્યૂઝ ચેનલો કામ કરી રહી હોય કે કોઈ પણ જગ્યાએ રિપોર્ટિંગ કરવાનું હોય તો એ રિપોર્ટિંગ બીજી ચેનલ કરતાં સારી રીતે કઈ રીતે કરે. જેટલું સારી રીતે કરે એટલું એનું ટીઆરપી વધતું જાય, અને ટીઆરપી વધે એટલું માર્કેટમાં એનું વેલ્યુ વધે, અને પછી એને એવોર્ડ સુધી જે કહી શકાય ને કે સ્ટેજ પહોંચી શકાય. તો ટીઆરપી એટલે અહીંયા તો અરુણિમા સિન્હાનું જે ઇવેન્ટ હતી જેમાં ભાગ લીધો હતો એક માઉન્ટેનિયર તરીકે, એમાં જ્યારે લોકોને ખબર પડી બીજા પાર્ટિસિપન્ટ્સને ખરેખર કે આની પાસે તો આર્ટિફિશિયલ લેગ છે, પોતાનો એક પગ જ નથી, તો એ સમયે એનું ટીઆરપી વધી ગયું, એનું જે વેલ્યુ હતું બાકી વધી ગયું, ને નામના વધી ગઈ. સોર્ડનો મિનિંગ થાય છે વધુ, ઉપર ચડી જવું. ઓકે, સોર્ડ. ઓકે, now after that my TRP soared. In my final expedition to Sagarmatha, head of the sea, the local name of the peak of Everest, Nima Kancha, was my mountain guide. હવે લાસ્ટ જે એક્સપિડિશન હતું, લાસ્ટ જે ચેલેન્જ હતું, જે લાસ્ટ એમનું પોતાનું જે સ્પર્ધાનું સ્ટેજ હતું, એ સ્પર્ધાનું નામ ત્યાં જે પ્લેસ હતું એ છે સાગરમાથા, જેને હેડ ઓફ ધ સી કહેવાય છે. એટલે પર્વત, જે સી એટલે સમુદ્રનું ટોચ જેને કહેવાય, લોકલ નેમ, એક નામ આપવામાં આવ્યું ફોર ધ પીક ઓફ એવરેસ્ટ. તો એવરેસ્ટ જે હતું, એવરેસ્ટ સૌથી હાઈએસ્ટ ઊંચાઈ પર જે કહી શકાય કે, તો એ એવરેસ્ટમાં એક લોકલ નામ આપવામાં આવેલું હતું સાગરમાથા. ત્યાં નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. એમના જે પર્વત પર ચડવા માટેના જે ગાઈડ હતા એનું નામ હતું નીમા કાંચા. હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ મેન હુ યુઝ ટુ સ્કોલ મી એટ ટાઈમ્સ વેન એબ્સન્ટ. એ ઘણે મદદ કરતા હતા, ઘણા સારા વ્યક્તિ પણ હતા, નેપાલીઝ માણસ હતા, નેપાળના રહેવાસી હતા. યુઝ ટુ અહીંયા અંડરલાઇન કરવાની છે. યુઝ ટુનો ઉપયોગ થાય છે પાસ્ટ હેબિટ બતાવવા માટે. ફોર એક્ઝામ્પલ આપણે એવું કહી શકીએ કે માય ગ્રાન્ડફાધર યુઝ ટુ sit for 2 hours daily in the morning in the garden. મારા જે દાદા હતા એ 2 કલાક માટે ગાર્ડનમાં બેસવા ટેવાયેલા હતા. તો ઇટ વોઝ ધ હેબિટ ઓફ માય ગ્રાન્ડફાધર. ઓકે, આપણે એવું પણ કહી શકીએ કે આઈ યુઝ ટુ પ્લે વિથ માય બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ ઇન ધ ઇવનિંગ. હું મારા બ્રધર્સ અને સિસ્ટર્સ સાથે રમવા ટેવાયેલો હતો, રમતો હતો. ધીસ વોઝ ધ હેબિટ ઓફ માય લાઈફ. તો અહીંયા હેબિટ બતાવવાની છે કે નેપાલીઝ મેનની એક હેબિટ હતી એ સમયે કે હી વોઝ સ્કોલ્ડિંગ. સ્કોલ્ડ એટલે ઠપકો આપતા હતા. કોને ઠપકો આપતા હતા? અરુણિમા સિન્હાને, જ્યારે અપસેટ થઈ જતા અરુણિમા સિન્હા. ઓકે, સો ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગિન. હવે લાસ્ટ જે સ્ટેજ હતું એની શરૂઆત થઈ. ઇટ વોઝ વેરી વેરી ડેન્જરસ. ઇટ વોઝ અ વેરી ડેન્જરસ નેરો પાથ. એકદમ સાંકડો રસ્તો હતો. પાથ મીન્સ રસ્તો, વે. ડેન્જરસ હતો, ખતરનાક હતો. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ. એકવાર પડી પણ ગયા, સ્લીપ પણ ખાઈ ગયા. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ, બિકોઝ ઓક્સિજન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જ્યારે હાઇટ પર ચડવાનું હોય ત્યારે ઓક્સિજનની પણ જરૂર પડે, અને ઓક્સિજન્સ હવે ઓછું થઈ રહ્યું હતું. વોઝ રનિંગ આઉટ. રન આઉટ મીન્સ ઘટી જવું, રન આઉટ. ઓકે, આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ. બીજી બાજુ જે લેગ હતો, પગ હતો, એમાં પણ પેઇન હતું. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ. જે નીમા કાંચા છે, શેરપા છે, ટ્રેનર છે, ગાઈડ છે, એમણે કહ્યું કે પ્લીઝ ક્વિટ નાઉ, આઈ મસ્ટ ક્વિટ. ઓકે, હવે તારે છોડી જ દેવું જોઈએ. બટ આઈ ન્યૂ દેટ દેર વોઝ નો ગોઈંગ બેક. અહીંયા ફરીથી લેંગ્વેજ ફંક્શન આવે છે, કોન્ટ્રાસ્ટ આવે છે. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ બટ આઈ ન્યૂ દેટ દેર વોઝ નો ગોઈંગ બેક. મારા શેરપાએ મને કીધું કે તારે છોડી દેવું જોઈએ, બટ નો, આઈ ન્યૂ દેટ દેર વોઝ no going back. I pushed forward through, though my Sherpa kept insisting that I should return. અહીંયા ફરીથી કોન્ટ્રાસ્ટ આવે છે. જો અહીંયા લેંગ્વેજ ફંક્શન પર આપણે ફોકસ કરવાના છે. બટ શબ્દ આવ્યો, અહીંયા ધો વર્ડ આવે છે. એનો મિનિંગ કે કોન્ટ્રાસ્ટ આવે છે સેન્ટેન્સમાં, એટલે કે વિરોધાભાસ આવે છે. આઈ પુશ્ડ ફોરવર્ડ. અરુણિમા સિન્હા આગળ વધ્યા. ધો માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ. પરંતુ મારા જે શેરપા હતા એમણે મને આગ્રહ કરી રહ્યા હતા વારંવાર કે આઈ શુડ રિટર્ન, મારે પાછા જવું જોઈએ. બિકોઝ પેઇન હતું લેગમાં, પડી પણ ગયા હતા, ડેન્જરસ પાથ હતો, સાંકડો રસ્તો હતો. હવે પરિસ્થિતિ મુશ્કેલ બની રહી હતી. એટલા માટે શેરપા એમ કહેતા હતા કે નાવ યુ કેન ગો બેક પ્લીઝ. હવે પાછા આવી શકાય છે, કેમ કે હવે આગળ જવાની તારી પાસે પોટેન્શિયલ નથી, શક્તિ નથી. પણ જે અરુણિમા સિન્હા હતા એ આગળ વધતા. શી પુશ્ડ ફોરવર્ડ. ઓકે,
I have enough oxygen to reach the summit and hoist the country's flag. અને કોન્ફિડન્સથી કહેતા કે મારી પાસે એટલો ઓક્સિજન તો છે કે હું ઉપર પહોંચી શકું અને કન્ટ્રી એટલે કે મારા દેશનો જે ફ્લેગ છે એ ફ્લેગને લહેરાવી શકું, હોઇસ્ટ કરી શકું. વોટ હેપન્સ આફ્ટર વર્લ્ડ ડઝન્ટ મેટર એનીમોર. ત્યાર પછી શું બને છે એનાથી કોઈ ફાયદો કે મતલબ નથી. આઈ ટોલ્ડ નીમા કાંચા ફર્મલી, મજબૂતીથી, એકદમ મક્કમતાથી એમણે જણાવી દીધું કે આઈ વિલ રીચ દેર, આઈ હેવ ઓક્સિજન એન્ડ આઈ વિલ હોસ્ટ માય કન્ટ્રીઝ ફ્લેગ. રિમેમ્બર, નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. આ એક સેન્ટેન્સને અંડરલાઇન કરવાની છે. તમને કોઈ હરાવી શકતું નથી જ્યાં સુધી તમે પીછેહટ નહીં કરો, જ્યાં સુધી તમે સરેન્ડર ના કરી દો. કન્સીડ માટે SURRENDER એક શબ્દ સિનોનિમમાં યાદ રાખવાનો છે. કન્સીડ એટલે સરેન્ડર કરી દેવું, પોતાની જાતને સમર્પિત કરી દેવી, છોડી દેવું. ઓકે, તો જ્યાં સુધી તમે કન્સીડ નહીં કરો ત્યાં સુધી કોઈ તમને ડિફીટ એટલે હાર નહીં આપી શકે. નોબડી કેન ડિફીટ યુ. યસ, ઓકેઝનલ ફેલિયર્સ વિલ ટેસ્ટ યુ બટ કીપ ટ્રાઇંગ. હા, સામાન્ય એવા સંજોગો ઊભા થશે કે જ્યાં તમને નિષ્ફળતા મળશે, બટ તમારે કોશિશ તો ચાલુ રાખવાની છે. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. ઘણી બધી તકો ખુલશે આગળ જતાં. ઓકે, then I could see him following me even as I continued to drag myself to the top. અને શેરપા જે હતા, નીમા કાંચા હતા, એમણે સપોર્ટ આપવાનું ચાલુ રાખ્યું, એમની પાછળ રહ્યા અને આ ધસડાઈને આગળ વધી રહ્યા હતા, ડ્રેગ કરી રહ્યા હતા રોનિમા સિન્હા, સ્ટ્રગલ કરી રહ્યા હતા. મુશ્કેલી તો હતી જ, પણ એમણે છોડ્યું નહીં પોતાનું જે કામ છે, પોતાનું જે મિશન છે. ધ ડ્રેગ કન્ટિન્યુ ટીલ ઇટ ફાઇનલી હેપન. ધીમે ધીમે ધસડાતા, પડતા, સ્લીપ થતા, ઊભા થતા, ફરીથી ઉપર ચડતા, આમ કરતાં એ ફાઇનલી બળી જે ડ્રીમ હતું એ ડ્રીમ હવે પૂરું થવા જઈ રહ્યું હતું. ધ ટોપ ઇઝ સ્મોલ 20x20 આઈસ ટેબલ. 20x20ના માપનું એક ટેબલ જેવું, આઈસ ટેબલ જેવું ઉપર પહોંચ્યા પછી એમણે જોયું કે ત્યાં હતું. આઈ સો સેવરલ ફ્લેગ્સ ઓફ વેરિયસ કન્ટ્રીઝ ફ્લટરિંગ પ્રાઉડલી. ફ્લટર એટલે લહેરાવવું. ઘણા બધા દેશોના જે ઝંડા હતા, જે ફ્લેગ્સ હતા, એ ફ્લેગ્સ ઉપર ફ્લટર કરી રહ્યા હતા, ફરકી રહ્યા હતા. એમણે જોયું. આઈ હેડ લીવ્ડ ધીસ મોમેન્ટ સો મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ દેટ આઈ ડીડ નોટ હેવ ટુ બી ટોલ્ડ દેટ ફાઇનલી આઈ હેડ ટ્રાયડ. આવી મોમેન્ટ્સ એમણે ઘણી વાર સ્વપ્નમાં જોઈ હતી, ડે ડ્રીમ્સ જોયા હતા, સ્વપ્ન જોયું હતું આ પહોંચવા માટેનું, અને હવે ફાઇનલી એક મોમેન્ટ એવી આવી ગઈ કે ત્યાં પહોંચી ગયો. આઈ હેડ અરાઇવ્ડ એટ 10:55 AM on 21st May 2013. 21મી મે હતી, 2013નું વર્ષ હતું અને સવારનો 10:55નો સમય હતો, ઓલમોસ્ટ 11 o'clock. એ ત્યાં આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ, અને એ આ દુનિયાના ટોચ પર હતા એટ ધેટ ટાઈમ. સો ધીસ ઇઝ ધ ડ્રીમ ફૂલફિલ બાય અરુણિમા સિન્હા. આ એક સ્વપ્ન એમણે પૂરું કર્યું આફ્ટર લોંગ ટ્રબલ્સ એન્ડ સ્ટ્રગલ્સ. ઘણી બધા સંઘર્ષો અને મુશ્કેલીઓ પછી પણ. આઈ ફીલ્ટ લાઈક ડાન્સિંગ. ઉપર પહોંચ્યા પછી એમને ડાન્સ કરવાનું મન થયું, ક્રાઇંગ એન્ડ લાફિંગ એટ ધ સેમ ટાઈમ. શી બીકેમ ઇમોશનલ. લાગણીશીલ બની ગયા, કેમ કે સ્વપ્ન, મિશન, ગોલ, ટાર્ગેટ, ડ્રીમ પૂરું થયું હતું. ઓકે, એન્ડ શી વોઝ ઓવરજોયડ. ખુશીથી એ ઝલકાઈ રહ્યા હતા. માય માઇન્ડ વોઝ અ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન. એમનું માઇન્ડ હતું એ ઘણી બધી ઇમોશનથી ભરાઈ ગયું હતું, કલેક્શન ઓફ ઇમોશન હતું. કેલિડોસ્કોપ એટલે ઘણી બધી ઇમોશન્સ આવી રહી હતી. શી વોઝ ઓલ્સો ક્રાઇંગ, શી વોઝ ઓલ્સો ડાન્સિંગ, શી ઓલ્સો ફીલ લાઇક લાફિંગ. હસવું પણ આવતું હતું, રડવું પણ આવતું હતું, ઇમોશનલ બની ગયા. સાથે જમ્પ કરવાનું પણ મન થતું હતું. એક ખુશી એમનામાં હતી. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. દરેક વ્યક્તિને જીવન જીવવા માટે એક કારણ જવાબદાર હોય છે. મે બી ધીસ વોઝ માઇન, અને આ એમના માટે એક કારણ હતું. ધીસ વોઝ ધ સેકન્ડ લાઈફ ઓફ અરુણિમા સિન્હા. જ્યારે 1-2 વર્ષ પહેલાં એમણે જ્યારે પોતાનો પગ ગુમાવી દીધો હતો, જે ઘટના બની હતી, somebody or thugs pushed her out of the moving train. તો એ સમયે જે ઘટના બની હતી એ ઘટના પછી ધીસ ઇઝ ધ સેકન્ડ લાઈફ ઓફ અરુણિમા સિન્હા. આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેઝ બોથ માય હેન્ડ્સ હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. અને એમણે એમનો ફ્લેગ લહેરાવ્યો, કન્ટ્રીનો ફ્લેગ લહેરાવ્યો બંને હાથથી, હાઈ અપ ટુ ધ રજિસ્ટર ધ કન્ટ્રીઝ રેકોર્ડ. Okay, so this is the end of this wonderful read one of Arunima Sinha. Okay, I am sure તમને 4 સીનમાં ખબર પડી હશે. હવે જે એક્સરસાઇઝ છે, એક્સરસાઇઝનું ડિસ્કશન નેક્સ્ટ વિડીયોમાં આપણે કરવાના છે. અહીંયા જે વર્ડ્સ આપેલા છે એ વર્ડ્સને તમારે લખી દેવાના છે, અને કેટલાક ક્વેશ્ચન્સ જે હું તમને અહીંયા બતાવવા માગું
માગું છું. એમાં ક્વેશ્ચન્સ નંબર 2ની ગઈકાલે વાત કરી હતી, એ તમારે નોટબુકમાં લખવાનો છે. વોટ ઇન્સ્પિરેશન ડુ યુ ગેટ ફ્રોમ અરુણિમા? Very interesting. Okay, અને વોટ વુડ હેવ હેપન ઇફ ઓલ ધ પેસેન્જર હેઝ સ્ટૂડ બાય અરુણિમા ઇન ધ ટ્રેન? આ એક ક્વેશ્ચન એવો છે કે જે ડિરેક્ટલી આપણી એક્ઝામ સાથે જોડાયેલો નથી, પણ તમારે થિંકિંગ કરવાનું છે કે શું બન્યું હોત કે જો બીજા પેસેન્જરે પણ અરુણિમાને મદદ કરી હોત. ઓકે, તો તમારે બીજું એક થિંકિંગ પાવર એ પણ છે કે ઇફ યુ વર અ જજ, વોટ પનિશમેન્ટ વુડ યુ ગીવ ટુ ધ 4 યંગ મેન? અને જો તમે જજ હોય, કોર્ટમાં જજ હોય છે, તો તમે 4 માણસોને શું સજા આપી હોત? ધીસ આર ધ ક્વેશ્ચન જે ડાયરેક્ટલી એક્ઝામ માટે આપણે કંઈ નથી કહી શકતા કે ઇમ્પોર્ટન્ટ છે, બટ ડેફિનેટલી તમારે થિંક કરવાનો ને કેટલાક પોઈન્ટ્સ નોટ કરવાના કે આઈ વુડ હેવ ડન ધીસ, મેં આ કામ કર્યું હોત. ઓકે, અહીંયા આઈડેન્ટિફાઈ ધ સીન નંબર ફ્રોમ ઇટ્સ શોર્ટ ડિસ્ક્રિપ્શન એન્ડ રાઇટ ધ સીન નંબર. તો અહીંયા દેર આર 8 સેન્ટેન્સીસ સમજવા માટે કે સીન નંબર બસ લખવાના છે કે અરુણિમા ગોટ હર ડ્રીમ ફૂલફિલ. અરુણિમાને ડ્રીમ ફૂલફિલ થઈ ગયું. એ કયા સીનમાં આવે છે? સીન નંબર 3માં આવે છે, સીન નંબર 4માં આવે છે, 1માં આવે છે, 2માં આવે છે. અરુણિમા ગોટ એન ઇન્સ્પાયરિંગ એન્ડ એન્કરેજિંગ ગુરુ, અને એક નવો ગુરુ મળી ગયો. ઓકે, તો એ સીન નંબર 1માં કે 2માં આવે છે. અરુણિમા સ્પિરિટ ઓફ બ્રેવરી એન્ડ ફાઇટિંગ અગેન્સ્ટ ધ ક્રાઇમ, જે ક્રાઇમ હતો, અપરાધ હતો લૂંટવાનો, જે ગોલ્ડન ચેઇન, એ કયા સીનમાં એની ઇન્સિડન્ટ આવે છે? દેટ યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ રાઇટ ડાઉન સીન નંબર. અ ન્યૂ રે ઓફ હોપ ચેન્જ અરુણિમા સફરિંગ સોલ, એક નવી જ એમને આશા જાગી હતી. લગભગ સીન નંબર 1, 2, 3, 4 જે તમને યોગ્ય લાગે તમે અહીંયા નંબર આપી શકો, કેમ કે તમારે સમજીને અહીંયા ડેફિનેટલી નંબર આપવાનો છે. Arunima became a world record holder, the announcement of the final expedition, the terribly sad incident, accepting a seemingly impossible challenge. તો આ 8 સેન્ટેન્સીસ જો તમે આ ડેફિનેટ આખા ચાર સીનને સમજેલા હશો તો તમને ઇઝીલી ખ્યાલ આવી જશે કે કયો સીન નંબર કયા સેન્ટેન્સમાં કનેક્ટ થાય છે. Now match the paraphrased sentence with the original text sentence. એટલે અહીંયા જે સેન્ટેન્સીસ ઓરિજિનલ ટેક્સ્ટમાં, એટલે કે આપણે જે રીડ 1માં ભણ્યા છે, જોયા છે, એ સેન્ટેન્સીસની સામે એના બીજા સેમ મિનિંગવાળા સેન્ટેન્સીસ આપેલા છે. એના કહેવાય છે પેરાફ્રેઝ સેન્ટેન્સીસ. એના ઉપરથી બનાવેલા સેન્ટેન્સીસ બીજી રીતે કહેવા માટે આપણે જ્યારે એક સેન્ટેન્સને ઘણી રીતે કહી શકતા હોય છે. ઓકે, તો અહીંયા એને પેરાફ્રેઝડ સેન્ટેન્સ કહેવાય છે. ઓકે, એક એક્ઝામ્પલ આપેલું છે. As no one came to save Arunima, she had to fight. કોઈ પણ એની મદદે ના આવ્યું તો એને જાતે જ લડવાનું હતું. Even though the compartment was full and nobody came forward and pushed him back. તો અહીંયા આપણે જોયું હતું કે nobody helped her. કોઈ પણ પેસેન્જર એની મદદ કરી નહીં, એની જોયું પણ નહીં, એની તરફ જોતા રહ્યા પણ મદદ માટે આવ્યા નહીં. તો આવું એક સેન્ટેન્સ કનેક્ટ થાય છે. બીજું છે ફ્રોમ PM to auto drivers and road side vendors along with media all supported Arunima. તો અહીંયાથી તમારે સેન્ટેન્સને કનેક્ટ કરવાનું છે કે આ સેન્ટેન્સ જેવું સેન્ટેન્સ ટેક્સ્ટમાં ઓરિજિનલ આપણી ટેક્સ્ટબુકમાં કયું આપેલું છે, જ્યાં આ PM ઓટો ડ્રાઈવર્સ અને રોડ સાઇડ વેન્ડર્સની વાત છે. Bachendri Pal appreciated Arunima a lot and filled her with confidence to climb Everest after climbing Chamsar Kangri mountain. Bachendri Palનો જે આખો એપિસોડ છે એમાંથી એક સેન્ટેન્સ તમારે અહીંયા કનેક્ટ કરવાનું છે, જે તમને મળશે. Sahib's inspiration encouraged Arunima to set a difficult but rewarding goal of her life. એટલે જે ઇન્સ્પિરેશન મળી હતી સાહિબ તરફથી કે ભાઈ તારી પાસે એક ઓપોર્ચ્યુનિટી છે કે નોટ અ સિંગલ એમ્પ્યુટી ફિમેલ, જે ફિઝિકલી હેન્ડીકેપ ફિમેલ અત્યાર સુધી પહોંચી શકી નથી ત્યાં ઉપર એવરેસ્ટ પર, હવે ઓપોર્ચ્યુનિટી છે. એક એન્કરેજમેન્ટ મળ્યું, એક પ્રોત્સાહન મળ્યું, એવું એક સેન્ટેન્સ તમારે અહીંયા શોધવાનું છે જે સામે જ આપેલું છે. ઓકે, અને વિધિન ધ મોમેન્ટ શી લોસ્ટ અ લેગ ઇન ધ એક્સિડન્ટ એન્ડ શી ફેઇન્ટેડ. અને થોડાક જ સમયમાં, થોડીક ક્ષણોમાં એમણે પોતાનો પગ ગુમાવી દીધો અને એ બેભાન થઈ ગયા. તો એના માટેનો એક શબ્દ, એક સેન્ટેન્સ અહીંયા ક્લિયરલી ઇઝી છે, જે તમે કનેક્ટ કરી શકો છો. તમારે જાતે જ કનેક્શન રાખવાનું છે એનું અને જોઈન કરવાનું છે. હવે અહીંયા ક્લાસિફાઈ ધ ફોલોવિંગ વર્ડ્સ ફ્રેઝીસ રિલેટેડ ટુ અરુણિમાઝ ગિવન ટેબલ. તો અહીંયા ગઈકાલે પણ એક્સરસાઇઝમાં તો કહ્યું હતું અને ફરીથી રિપીટ કરું છું. નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર, ફોર એક્ઝામ્પલ પહેલું જે છે એ ક્યાં આવશે? નેશનલ લેવલ પ્લેયર. એ અરુણિમાઝ પ્રેઝ આવશે, એડમિરેશનમાં આવશે, સ્ટ્રગલ્સમાં આવશે, ટ્રબલમાં આવશે કે કરેજમાં આવશે? તો આપણે અહીંયા એને પ્રેઝમાં મૂકી શકીએ. હું તમને 2-3 ફ્રેઝીસ અથવા તો વર્ડ્સ બતાવું છું કે ક્યાં મૂકાશે, બીજા તમારે ફાઇન્ડ આઉટ કરવાના છે.
પુશ્ડ યુથ બેક એટલે જે યંગ વ્યક્તિઓ હતા, યુથ જે યંગ 4 પીપલ હતા જેમણે ચેઇનને જૂટવવાની કોશિશ કરી, એમને પાછો ધક્કો માર્યો, અરુણિમાએ એમની સાથે લડાઈ કરી, એમની સાથે ફાઇટ કરી, એમની સામનો કર્યો. તો એ અહીંયા આપણે અરુણિમાસ કરેજમાં મૂકી શકીશું. અને નેક્સ્ટ કોટ અ યુથ બાય હિઝ કોલર, એના કોલરથી એમને પકડ્યો એક વ્યક્તિને, એ પણ એની અરુણિમાની પોતાની એક કરેજ બતાવે છે. તો બીજા બધા શબ્દો જે છે, ફ્રેઝિસ જે છે, વર્ડ્સ છે, તમારે જે તે ટેબલમાં મૂકવાના છે કે ક્યાં લાગુ પડે છે. તો ધીસ ઇઝ યોર એક્સરસાઇઝ યુ હેવ ટુ ડુ. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્ટાર્ટ કરીશું સેકન્ડ રીડ ધ વાઇલ્ડ સેવિયર. અને ધીસ ઇઝ અ વેરી સિમ્પલ સ્ટોરી. આઈ એમ શ્યોર તમે નેક્સ્ટ વિડીયો આરામથી સમજી શકશો. અને હવે જે વિડીયો અહીંયા આપણે કમ્પ્લીટ કર્યો છે, જે યુનિટ 2માં રીડ 1 આપણે કમ્પ્લીટ કર્યો છે, એને રીડિંગ કરવાનું સ્ટાર્ટ કરવાનું છે. પ્લીઝ રીડ ઇટ એન્ડ વોચ ધ વિડીયો અગેન એન્ડ અગેન. અને જે યુનિટ ટેસ્ટ લેવાય છે એના માટે આ ટેક્સ્ટમાંથી તમારે તૈયારી ચાલુ રાખવાની છે. થેન્ક યુ વેરી મચ.